વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની નિયમો અને શિસ્ત માટે જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલમાં વિવાદ સામે આવ્યો. વિદ્યાર્થીઓ જ્યાં નિયમો અને કાયદા શીખે છે તે જગ્યાએ બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલા રેગિંગનો એક વિડીયો વાયરલ થયો છે. એક સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીને મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ વિડીયોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક સિનિયર વિદ્યાર્થી દ્વારા 5 થી 7 જુનિયર વિદ્યાર્થીઓને સ્ટીલના દંડાથી મારવામાં આવી રહ્યો છે. જ્યારે વાયરલ વિડીયોને આધારે 2 દિવસ પહેલા જામનગર જિલ્લા કલેક્ટરને પણ ફરિયાદ દાખલ કરાઈ હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે શાળામાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યો છે. અને હાલ સ્કૂલમાં ચાલતા રેગિંગના વિડીયો વાયરલ થયા પછી શાળા વહીવટી તંત્ર ઉપર પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે. જોકે વાયરલ વિડીયોની પ્રદેશ 24 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. જામનગરનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સિનિયર દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને સ્ટીલના દંડાથી મારવામાં આવ્યો. વધુ વિગતો મેળવી સંવાદદાતા સાગર સંઘાણી પાસેથી. સાગર, જામનગરની સૈનિક સ્કૂલનો વિડીયો હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કહેવાઈ રહ્યું છે, પરંતુ વિડીયો મામલે શું તથ્ય છે, શું પુષ્ટિ થઈ છે, આ વિડીયો ક્યારનો છે અને ત્યારબાદ શું કાર્યવાહી થઈ છે, ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે, શું વિગતો? લાગે છે સંપર્ક ખોરવાયો છે. ફરીથી સંવાદદાતા સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. જોકે જે આ ઘટના સામે આવી છે જામનગરની, જ્યાં સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ તેના પડઘા પડ્યા. આ મામલે રોજવા મળ્યું છે સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવી રહ્યું હતું. જુનિયર વિદ્યાર્થીઓને સ્ટીલના દંડાથી મારવામાં આવે છે. ફરીથી સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાયા છે. સાગર, જામનગરમાં સૈનિક સ્કૂલનો આ જે વિડીયો સામે આવ્યો છે, વિડીયો મામલે શું પુષ્ટિ થઈ છે, શું તથ્ય છે આ વિડીયો મામલે, કયા સમયગાળાનો છે આ વિડીયો અને આ વિડીયો વાયરલ થયા બાદ શું કાર્યવાહી થઈ છે આ મામલે, શું વિગતો છે? કોઈ ચોક્કસ વાત કરવામાં, જામનગરની જે પ્રખ્યાત બાલાચડી સૈનિક સ્કૂલ છે ત્યાં નિયમ અને શિસ્તનું જે પાલન થયું તેવો જે શાળાનું એક નામ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે ત્યાં અલગ અલગ તેમના નિયમો અને કાયદા શીખવામાં આવતો હોય છે. તે જ જગ્યા પર બાલાચડી સૈનિક સ્કૂલમાં ચાલી રહેલી જે રેગિંગનો વિડીયો છે તે વાયરલ થયો છે, જેને લઈને સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીને મારતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. સ્પષ્ટપણે વિડીયોમાં દેખાય છે કે એક સિનિયર વિદ્યાર્થી છે તેમને 5 થી 7 જે જુનિયર વિદ્યાર્થી છે તેમને ચોક્કસપણે જે વિડીયો છે તે વાયરલ થયો છે. હાલ વિડીયોને લઈને 2 દિવસ પહેલા જે કલેક્ટર છે તેમને આવેદન પણ આપવામાં આવ્યું હતું, અને જેના જે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને મારતા હોય તેવા આક્ષેપ સાથે કલેક્ટર શ્રીને જે આવેદન આપવામાં આવ્યું હતું, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે હાલ સ્કૂલની સ્થિતિ છે તેમનું તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ખાડામાં હોય તેવું ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે દેખાય છે. કારણ કે જે સૈનિક સ્કૂલ છે તે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ગણાતી એક સ્કૂલ છે. તેમના નિયમો અને શિસ્ત માટેની જે ચુસ્ત પાલન કરવામાં આવતું છે, પરંતુ જે વિડીયોને લઈને ક્યાંક ને ક્યાંક જામનગરમાં ખળભળાટ મચી ગયો છે. જે કોઈ ચોક્કસથી સાગર, જે ઘટનાનો વિડીયો સામે આવ્યો ત્યારબાદ વાલીઓએ આ મામલે ક્યાંય રજૂઆત કરી છે, તેમના ધ્યાને ક્યારે આવ્યું, ખાસ તો કયા સમયગાળા દરમિયાનનો આ બનાવ બન્યો છે, કેટલા સમય પહેલાનો આ વિડીયો છે, આ ઘટના બની હતી, આ મામલે શાળા સંચાલકોએ પણ શું કોઈ પ્રતિક્રિયા આપી છે, તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસ વાત કરવામાં આવે છે બાલાચડી સૈનિક સ્કૂલ છે, આ જે વિડીયો આજથી અઠવાડિયા પહેલાનો હોઈ શકે, કારણ કે તેમના જે વાલી છે તેમને 2 દિવસ પહેલા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું, ને જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાલી છે તેમની રાવ હતી કે 18 મુદ્દાથી વિસ્તૃત આવેદન આપવામાં આવ્યું છે, અને કલેક્ટર વડાશ્રીને પણ રાજ્યના અનેક ઉચ્ચ કક્ષાએ આ આવેદન છે તે મોકલવામાં આવ્યું છે, ને જે
બાલાચડી સૈનિક સ્કૂલ છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે વિવાદિત હોય તેવું જે વિડીયોને લઈને સામે આવ્યું છે. જી ચોક્કસથી સાગર, આભાર જાણકારી આપવા બદલ. જામનગરમાં સૈનિક શાળાનો આ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો.